હેલો વિદ્યાર્થી મિત્રો, સરસ્વત ઇન્ટરનેશનલ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 11ના ગણિત વિષયના પ્રથમ પ્રકરણ ગણનો બીજો વિડીયો એટલે કે ભાગ 2 જોવા જઈ રહ્યા છે. તો શરૂઆત કરીએ આ વિડીયોની. સ્વાધ્યાય છે આપણું 1.1. પ્રથમ 2 પ્રશ્નોનો ઉકેલ આપણે પાછલા વિડીયોમાં જોઈ ચૂક્યા છે. તો અહીં શરૂ કરશું પ્રશ્ન નંબર 3 કે નીચેના ગણોને યાદીની રીતે લખો. અર્થાત કે તમને ગુણધર્મની રીત આપેલી હશે અને તમારે ગણને યાદીની રીતે લખવાનું છે. તો પ્રથમ પ્રશ્ન છે, ગણ a બરાબર x માટે x એ પૂર્ણાંક છે તથા -3 નાનું છે x કરતા અને x નાનું છે 7 કરતા. એનો અર્થ કે x નું મૂલ્ય -3 થી 7 ની વચ્ચે અને કઈ સંખ્યા હોવી જોઈએ? પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. તો આપણને ખબર છે -3 થી મોટી અને 7 થી નાની સંખ્યા માટે શરૂઆત કરી થશે -2 થી, પછી શું આવશે -1 પૂર્ણાંક સંખ્યાઓ માટે, પછી 0, પછી 1, 2, 3, 4, 5 અને 6 માટે જો મારે ગણનો જવાબ લખવો હોય તો મારો જવાબ થશે -2, -1, 0, 1, 2, 3, 4, 5 અને 6. મારે એવા ઘટકો જોઈએ જે બંને શરતોનું પાલન કરે. પ્રથમ શરત કે પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ, બીજી શરત કે -3 થી 7 ની વચ્ચે મૂલ્ય રહેવું જોઈએ. વાત કરીએ બીજા પ્રશ્નની. b બરાબર x માટે x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યાઓ છે. ચાલો, 2 શરતો 6 કરતા નાની હોવી જોઈએ તથા પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. તો આપણને ખબર જ છે આનો જવાબ શું આવશે. b બરાબર 1, 2, 3, 4 અને 5, 6 થી નાની અને પ્રાકૃતિક સંખ્યાઓ, બધી શરતોનું પાલન કરે છે બધા ઘટકો. તો આનો જવાબ મળશે. ત્રીજા પ્રશ્ન તરફ જઈએ. ત્રીજો પ્રશ્ન છે, ગણ c બરાબર x માટે x કે જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી 2 અંકોની સંખ્યા. ચલો, મારે એવી 2 અંકોની સંખ્યા જોઈએ છે કે જે નો સરવાળો 8 થવો જોઈએ તથા 2 અંકોની સંખ્યા હોવી જોઈએ. તો સૌપ્રથમ 2 અંકોની સંખ્યા કે જેનો સરવાળો 8 થાય તે કયો આવશે? તો ગણ c બરાબર પહેલી સંખ્યા થશે 17, પછી આવશે 26, પછી 35, 44, 53, 62, 71 અને લાસ્ટમાં આવશે 80. તો આ બધી સંખ્યાઓ 2 અંકોની છે તથા તેમના અંકોનો સરવાળો કેટલો થાય છે? 8. તો આ મારો પ્રશ્નનો જવાબ થઈ જશે. ચાલો ચોથા પ્રશ્ન તરફ. ડી ગણ માટે x એ 60 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. ચાલો, અવયવ જોઈએ, ધન અવયવ તથા અવિભાજ્ય સંખ્યા. તો 60 ના એવા કેટલા ધન અવયવ તમે બનાવી શકો? તો તમે લખી શકો કે 12, 50, 60. 12 ના અવયવ થશે 4 ના ગુણાકારમાં 3, એટલે 2, 3 અને 5 એવી સંખ્યાઓ છે જે તમને અવિભાજ્ય છે અને તેના અવયવ સ્વરૂપે તમે જોઈ શકો છો. માટે ડી ગણ માટે તમને કઈ સંખ્યા આવશે? 2, 3, 5. એ સિવાય બીજો કોઈ પણ અવયવ તો છે પરંતુ અવિભાજ્ય અવયવ શક્ય નથી. તો આ તેના શું આવશે? અવિભાજ્ય અવયવ. બીજા આગળના પ્રશ્ન પર જઈએ. નેક્સ્ટ પ્રશ્ન 5મો નંબરનો. જો e બરાબર ટ્રિગ્નોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ હોય તો એ ગણ કેવી રીતે લખો? ચાલો, હવે ગણમાં આપણે 2 નિયમો જાણી લઈએ. સૌપ્રથમ નિયમ કે જો ઘટકોનું પુનરાવર્તન થાય તો તમારે એને ફક્ત એક જ વાર લખવાનો છે અને તમે એને કોઈ પણ ક્રમમાં લખી શકો. તો અહીં જોઉં છું કે t 2 વખત આવે છે, r 2 વખત આવે છે, u 2 વખત આવે છે. તો આ બધા ઘટકો તમારે લખવાના ફક્ત એક જ વાર છે. ભલે તમારા શબ્દમાં એ 2 વાર આવેલા છે પરંતુ ગણ સ્વરૂપે તમે તેનું પુનરાવર્તન લખી શકો નહીં. તો મારો ગણ બનશે પહેલા t, r, i, g, o, n. u પાછો આવી ગયો છે, m નથી આવેલો, e આવી ગયો, t આવી ગયો છે, r આવી ગયો છે અને છેલ્લે બનશે y. તો આ ગણ મારો બનશે ટ્રિગ્નોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ. પાછું કીધું તેમ આવા પ્રક્રિયામાં જો અંકોનું કોઈ પણ ઘટકોનું પુનરાવર્તન થાય તો તમારે એને ફક્ત એક જ વાર લખવાનો રહેશે. ચાલો વાત કરીએ આગળ. પ્રશ્ન નંબર 6 કે f બરાબર બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ. તો હવે ખબર પડી જશે, પાછું આગળ કર્યું તેમ b, e, t, r. બસ આ 4 જ અક્ષરો આવશે કારણ કે e પણ પુનરાવર્તન પામે છે અને t પણ પુનરાવર્તન પામે છે. માટે ગણ f બરાબર મને મળશે b, e, t અને r. તો આ રીતે તમે કોઈ પણ ગણ મેળવી શકો છો. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 4 ની કે નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો. હવે
યાદીની રીતે આપણને ગણ આપેલા હશે અને મારે એને લખવાના છે કયા સ્વરૂપે? ગુણધર્મ સ્વરૂપે. ચલો તો શરૂઆત કરીએ. પ્રથમ પ્રશ્ન મને આપેલો છે કે 3, 6, 9 અને 12. ચલો 3 વિશે તમે ગાણિતિક રીતે કોઈ સંબંધો બધા ઘટકો માટે મેળવી લો તો તમે તેને યાદીની રીતે લખી શકો છો. ચલો તો હું અહીં સંબંધ લખું છું. 3 ને લખી શકું છું 3 ગુણાકારમાં 1. તે જ રીતે જો મારે 6 ને લખવું હોય તો લખાય 3 ગુણાકારમાં 2. તે જ રીતે 9 ને લખી શકું 3 ગુણાકારમાં 3 અને 12 ને લખી શકું 3 ગુણાકારમાં 4. તો અહીં મેં જોયું કે પ્રથમ અવયવ 3 સામાન્ય છે, પછી આવે છે 1, 2, 3, 4. માટે પ્રથમ 3 ના ગુણકો કહી શકું બધાને. પ્રથમ 4 3 ના પ્રાકૃતિક સંખ્યાના ગુણકો. તો જો મારે આને ગુણધર્મ રીતે લખવું હોય તો મેં કીધું તેમ કે ગુણધર્મ રીતે 1 કરતાં વધારે જવાબો શક્ય છે. તો હું 2 થી 3 જવાબો લખવાનો પ્રયત્ન કર્યા છે. તમે એના કરતાં વધારે પણ જવાબો લખી શકો છો. તો પ્રથમ જવાબ છે, જો હું આ લખું છું x માટે, જો x બરાબર 3n, જ્યાં n બરાબર 1 2 3 4. મેં શું કર્યું? ફક્ત n ના સ્થાને 1 મૂક્યું તો પહેલો ગણ મળશે, 2 મૂકા તો બીજો ઘટક મળશે, 3 મૂકા તો ત્રીજો ઘટક મળશે અને 4 મૂકા તો ચોથો ઘટક મળશે. તો એક આ રીતે લખી શકું છું. જો બીજો પ્રશ્ન બીજી રીતે લખવો હોય તો એક આ રીતે લખાશે. ગણ x માટે x બરાબર 3n, પરંતુ n પ્રાકૃતિક સંખ્યા છે અને n નું મૂલ્ય 1 થી 4 ની વચ્ચે આવેલું છે, બંનેનો ઉપયોગ કરીને. માટે હું કહી શકું છું આ 5 કિસ્સો બનશે પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે 1 2 3 4 તમે લખી શકો. આને લખવું હોય હજુ એક જવાબ પણ શક્ય છે કે x બરાબર 3n, n belongs to z, એટલે કે પૂર્ણાંક સંખ્યા અને n નું મૂલ્ય પાછું 1 થી 4 ની વચ્ચે આવેલું છે. હા, તમે અહીં વાસ્તવિક સંખ્યા નહીં લઈ શકો, પરંતુ તમે પૂર્ણાંક સંખ્યા, હજુ તમે પૂર્ણ સંખ્યાઓ પણ જવાબમાં લઈ શકો ગણ w બતાવીને. તો આ 3 જવાબો આના માટે શક્ય છે. જો પ્રથમ ગુણધર્મ તો સેમ જ છે બધામાં, x બરાબર 3n. બીજા ગુણધર્મમાં તમે 3 અલગ અલગ રીતે જવાબો લખી શકો છો. તો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. હવે બીજો પ્રશ્ન છે 2, 4, 8, 16, 32. હવે આને મારે ગણને ગુણધર્મની રીતે દર્શાવવું છે. ચાલો પાછો સંબંધ મેળવીએ. 2 ને લખી શકું છું 2 ની ઘાત 1, 4 ને હું લખી શકું છું 2 ની ઘાત 2, 8 ને હું લખી શકું છું 2 ની ઘાત 3, 16 ને હું લખી શકું છું 2 ની ઘાત 4 તથા 32 ને લખી શકું છું 2 ની ઘાત 2 ની ઘાત 5. તો અહીં શું જોયું આપણે? 2 ની ઘાતમાં ઘટકો વધતા જાય છે આ રીતે. તો માટે જો મારે આને ગણ સ્વરૂપે લખવું હોય તો શું લખાય? પ્રથમ સંબંધ કે x માટે x બરાબર 2 ની ઘાત n, જ્યાં n બરાબર 1 2 3 4 અને 5. જો આ રીતે લખવું હોય તો આ રીતે લખી શકું. બીજો જવાબ x બરાબર x 2 ની ઘાત n, n એક પ્રાકૃતિક સંખ્યા છે તથા n નું મૂલ્ય 1 થી 5 ની વચ્ચે આવેલું છે, આ રીતે પણ ચાલશે. અથવા ત્રીજી રીત કે x માટે x બરાબર 2 ની ઘાત n, n belongs to z અને n નું મૂલ્ય 1 થી 5 ની વચ્ચે આવેલું છે. તો અહીં પણ તમે આ 3 જવાબો લખી શકો છો. હજુ પણ તમે અગર બનાવવા માંગો તો અલગ અલગ જવાબ તમે અહીં મેળવી શકો છો. ચાલો પછી આગળ વધીએ. તો ત્રીજો પ્રશ્ન મને આપેલો છે 5, 25, 125 અને 625. માટે 5 ને લખી શકો 5 નો ઘાત 1, 25 5 ની ઘાત 2, 125 5 ની ઘાત 3 અને 625 5 ની ઘાત 4. એટલે ઉપરના પ્રકારનો જ પ્રશ્ન તૈયાર થઈ જશે, ફક્ત 1 થી 4 સુધી. તો આ એક પ્રશ્ન તમે હોમવર્કમાં તમારે જાતે ટ્રાય કરવાનું રહેશે કે તમે 2 થી 3 જવાબ બનાવવાની ટ્રાય કરો કે તમે એનો ઉકેલ કેવી રીતે મેળવશો. તો આ એક પ્રશ્ન નંબર 3 તમારા હોમવર્કમાં રહેશે. ચલો આગળ વધીએ. હવે ચોથો પ્રશ્ન કે 2, 4, 6 અપ ટુ ... હવે અહીં શું થયું? અનંત સુધી સંખ્યાઓ દર્શાવવાની છે, એટલે મેં એને દર્શાવું છું 3 ડોટ વડે. તે ગુણધર્મ આપણે પછી લખી દઈએ એકવાર, પરંતુ યાદ રાખો કે 2, 4, 6 અપથી અનંત સુધી મારે આગળ વધવાનું છે. ચલો પાછી વાત કરીએ. આપણે આગળ જોયું તેવા પ્રકારનો પ્રશ્ન દેખાય છે. તો જુઓ, સૌપ્રથમ લખી શકું છું 2 ને 2 ગુણાકારમાં 1, 4 ને લખી શકું છું 2 ગુણાકારમાં 2, 6 ને લખી શકું છું 2 ગુણાકારમાં 3. તે જ રીતે અનંત સુધી જવું પડશે. તો માટે આને શું લખી શકું છું? x બરાબર 2n, n બરાબર 1 2 3 અપ ટુ અનંત સુધી. સૌપ્રથમ ગુણધર્મ આ લખી શકું. અથવા x બરાબર 2n and n belongs to નેચરલ નંબર, અને બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ લેવાની છે, આમાં કોઈ પણ છોડવાની નથી. આ રીતે લખી શકું. અથવા x બરાબર x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે.
ટૂંકમાં જવાબ લખવો હોય તો મેં આ રીતે પણ શબ્દોમાં પણ હું જવાબ લખી શકું છું. એટલે આ એક પ્રક્રિયા છે કે તેમાં તમે 3 થી 4 પ્રમાણે જવાબો લખી શકો છો. ચાલો આગળ વધીએ હવે બીજા પ્રશ્ન પર. હવે પ્રશ્ન આપેલો છે પાંચમો પ્રશ્ન 1, 4, 9 અપ ટુ 100 સુધી લખવાનું છે. વચ્ચેના ઘટકો નથી દર્શાવેલા, પર છેલ્લો ઘટક મારો શું આવશે 100 તે દર્શાવવું છે. ચાલો પાછું દર્શાવીએ તો 1 ને લખી શકું છું હું 1 નો વર્ગ, 4 ને લખી શકું છું હું 2 નો વર્ગ, 9 ને હું લખી શકું છું 3 નો વર્ગ. તે રીતે અનંત સુધી જશું અને છેલ્લે મને શું જોવા મળશે 100, જેને હું લખી શકું છું 10 નો વર્ગ. તો અહીં જોઉં છું પાછું બધી સંખ્યાઓના વર્ગમાં જાય છે, માટે આનો સૌપ્રથમ ગુણધર્મ લખી શકું x બરાબર x માટે n², જ્યાં n બરાબર 1 2 3 તો 10 સુધી જઈ શકું છું. આ રીતે નહીં દર્શાવવું હોય તો બીજી રીત છે કે x માટે x બરાબર n², n બિલોંગ્સ ટુ નેચરલ નંબર અને n નું મૂલ્ય 1 થી 10 ની વચ્ચે છે. તો આ રીતે તમે અલગ અલગ જવાબો પણ અહીં મેળવી શકો છો. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 5 કે નીચે આવેલા ગણોના બધા જ ઘટકો લખો. હવે ઘટકો લખવાના છે, પાછા ગુણધર્મની રીત આપેલી છે અને તમારે યાદીની રીતે એને દર્શાવવાનું છે ઘટકોને ગણના સ્વરૂપ. તો સૌપ્રથમ પ્રશ્ન આપેલો છે આપણને a બરાબર x માટે x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ચલો અયુગ્મ અને પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ લખવાનો છે, માટે આ ગણ કેવી રીતે થશે? સૌપ્રથમ લખાશે 1, પછી 3, 5 અને તે બી ક્યાં સુધી જશે? અનંત સુધી જશે. બીજો પ્રશ્ન b બરાબર x એ પૂર્ણાંક સંખ્યા છે તથા x નું મૂલ્ય -1/2 થી 9/2 ની વચ્ચે રહેવું જોઈએ. ચલો -1/2 ને તમે દશાંશ પદ્ધતિ પ્રમાણે 0.5 કહી શકો અને 9/2 ને તમે લખી શકો 4.5. એટલે કે મારે -0.5 થી 4.5 ની વચ્ચે આવેલી બધી પૂર્ણાંક સંખ્યાઓ જોઈએ છે. ચલો પૂર્ણાંક સંખ્યાઓ ક્યાંથી આવશે? પછી પહેલું આવશે 0 જે શરતનું પાલન કરશે, પછી આવશે 1, 2, 3 અને 4. હવે 4 થી આગળ જવાશે નહીં, કારણ કે આપણે 4.5 થી ઓછો ઘટક કહેવામાં આવેલો છે એટલા માટે. તો આ થઈ જશે તમારો આ પ્રશ્નનો જવાબ. બીજા પ્રશ્ન પર જઈએ. નેક્સ્ટ પ્રશ્ન આપેલો છે ત્રીજો કે c બરાબર x, જ્યાં x એ એક પૂર્ણાંક સંખ્યા છે, જ્યાં x² નું મૂલ્ય 4 કરતા ઓછું હોવું જોઈએ. ચલો પૂર્ણાંક એટલે ધન અને ઋણ બધી સંખ્યાઓનો ઉલ્લેખ કરવો પડશે અહીં. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ હું ચકાસું છું x બરાબર 0 માટે x નો વર્ગ બરાબર 0. તો 0 એ 4 થી નાનું મૂલ્ય છે, માટે 0 એ શરતનું પાલન કર્યું છે. પછી હું લઉં છું 1, તો 1 x² રહી જશે 1, તે પણ 4 થી ઓછું છે, તેણે પણ શરતનું પાલન કર્યું છે. બીજું લઉં છું x બરાબર 2 માટે x નો વર્ગ 4, જેનું મૂલ્ય 4 છે, પર મને કીધું છે કે 4 અને 4 થી ઓછું હશે તો ચાલશે, તો આ પણ શરતનું પાલન કરે છે. હવે જો હું x બરાબર 3 લઈ લઉં તો x² બરાબર 9, જેનું મૂલ્ય 4 થી વધી જશે, માટે 3 પછીની સંખ્યાઓ આ શરતનું પાલન કરશે નહીં. તો ધન પૂર્ણાંકોમાં આપણને મળશે 0, 1 અને 2. હવે ઋણ પૂર્ણાંકો પર આગળ જઈએ. તો ઋણ પૂર્ણાંકમાં x બરાબર -1 લીધું, તો માટે x² થઈ જશે +1, એ પણ 4 થી ઓછું છે, માટે આને પણ શરતનું પાલન કર્યું છે. x બરાબર -2 માટે x² બરાબર 4, તો આને પણ શરતનું પાલન કર્યું છે. અને x બરાબર -3 તો x² બરાબર 9 માટે 4, એટલે -3 કરતા નાની સંખ્યાઓ પણ આગળ હવે મૂલ્ય શરતનું પાલન કરશે નહીં. તો અહીં મેં જોયું કે કુલ 5 મૂલ્ય એવા છે જેણે આપેલ બંને શરતોનું પાલન કર્યું છે. તો એ જવાબ મારો થઈ જશે ગણ c બરાબર -2, -1, 0, 1 અને 2. તો આ મારો જવાબ આવશે. જો પૂર્ણાંકના સ્થાને પ્રાકૃતિક સંખ્યાઓ કીધી હતી તો ફક્ત 1 અને 2 જવાબ આવતે. પૂર્ણ સંખ્યાઓ કીધી હતી તો 0, 1 અને 2 આવતે. તો આ શરતનું ધ્યાન રાખવાનું કે તમને કેવી રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. ચોથો પ્રશ્ન ગણ d માટે x એ લોયલ શબ્દનો મૂળાક્ષર છે. લોયલ શબ્દનો મૂળાક્ષર અગેન જોવાનું કે કયા કયા અક્ષરોનું પુનરાવર્તન થયું છે કે નથી થયું. તો જોવું છું કે L અક્ષર સિવાય બીજા કોઈનું પણ પુનરાવર્તન થયું નથી, માટે ગણ d થઈ જશે LOYA. આ મારો ચોથા પ્રશ્નનો જવાબ જોવા મળશે. આગળ પ્રશ્ન નંબર 5 x એ વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો છે. મારે એવા મહિનાઓ લેવાના છે કે જે 31 દિવસ ન ધરાવતા હોય.
તો સૌ પ્રથમ મહિનો કયો આવશે? ફેબ્રુઆરી, પછી એપ્રિલ, જૂન, પછી સપ્ટેમ્બર અને નવેમ્બર. માટે મારા જવાબ આવશે ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર. આ એવા મહિનાઓ છે કે જેમાં 31 દિવસો હોતા નથી. ખ્યાલ આવી જશે આમાં. ચાલો આગળ વધીએ. છઠ્ઠો પ્રશ્ન કે F બરાબર X એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં કે પહેલાના વ્યંજન છે. ધ્યાન રાખજો કે પહેલા આવતા અને સ્વર નહીં, ફક્ત શું આવવા જોઈએ? વ્યંજન. તો શરૂઆત કરું તો કે પહેલા કયા કયા અક્ષરો આવશે? તો પહેલું એ નહીં આવશે કારણ કે સ્વર થઈ જશે. તો બી સી ડી, ઈ નહીં આવશે. પછી એફ જી એચ આઈ નહીં આવશે કારણ કે સ્વર છે. અને પછી આવશે જે. તો આ વ્યંજનો જે કે પહેલા આવે છે તે આવશે. સ્વરોનો ઉપયોગ નથી કરવાનો છે. ચાલો બીજો આગળ વધીએ. હવે પ્રશ્ન નંબર 6 જોડકા જોડો છે કે ડાબી બાજુની યાદીની રીતે દર્શાવેલા ગણોને જમણી બાજુની તેના જ ગુણધર્મની રીતે દર્શાવેલા ગણો સાથે સાંકળો. ચલો હું બતાવી દઉં છું કેવી રીતે આવશે. સૌ પ્રથમ આપેલું છે મને ડાબી બાજુ 1 2 3 6 2 3 MATHEICS અને 1 3 5 7 અને 9. આ ગણ તમને ડાબી બાજુ આપેલા છે. તેને સંલગ્ન જમણી બાજુના ગણો આ રીતે તમને આપેલા છે A B C અને D. તો હવે મારે આ બંનેને જોડવાના છે. ચલો જોડવાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ ગણની વાત કરું તો 1 2 3 6. જો ઘણીવાર જોડકા જોડવામાં ડાબી બાજુથી જોડતા જમણી બાજુ જોવું વધારે સરળ પડશે. ચલો સૌથી પ્રથમ વાત કરું કે એ સાથે કોણ આવશે? તો એ સાથે જોઈએ તો એમાં સૌ પ્રથમ કઈ શરત કીધી કે અવિભાજ્ય સંખ્યા હોવી જરૂરી છે. તો મેં જોઉં છું બધા ગણોમાં તો મેથેમેટિક્સ વાળું તો આવશે જ નહીં. એ તો ખબર જ છે કે 3 તો ડી સાથે જોડાઈ જવાનો છે. અક્ષરો વાળો તો એક જ કિસ્સો છે અંદર, એટલે 3 અને ડી જોડાઈ ગયા છે આપણા. હવે બાકી રહ્યા છે 1 3 અને 4. તો અવિભાજ્ય સંખ્યામાં પ્રથમ નહીં આવશે કારણ કે 6 અવિભાજ્ય સંખ્યા નથી તથા એક અવિભાજ્ય સંખ્યા નથી. માટે પહેલો અને ચોથો ગણ તો ત્યાં જ કેન્સલ થઈ ગયો. માટે એ કોના સાથે જોડાઈ જશે? બીજા સાથે. પરંતુ આપણે સૌપ્રથમ પહેલાને જોડીએ છીએ. તો 1 2 3 6 શું દેખાય છે? પ્રાકૃતિક સંખ્યાઓ દેખાય છે તથા 6 નો શું દેખાય છે? અવયવ. માટે અહીં જોડી શકું છું કે પ્રથમ ગણ કોના સાથે જોડાઈ જશે? સી સાથે. ચલો 2 અને 3 ની વાત કરું તો 2 અને 3 પ્રાકૃતિક સંખ્યા છે પણ 6 અવયવ છે એનું પાલન કરે છે. પરંતુ 6 નો અવયવ તો 6 પણ આવી શકે, એટલે એ 6 નો ઉપયોગ થયો નથી. તો અહીં જોઈ શકું છું કે અવિભાજ્ય સંખ્યા અને 6 નો અવયવ આ શરતનું એ પાલન કરશે. માટે બીજા સાથે જોડાઈ જશે એ. ત્રીજા સાથે તો આપણને ખબર જ છે, દેખાય છે કે ત્રીજા સાથે જોડાશે ડી. અને ચોથું અને એક જ શબ્દ બાકી છે માટે ચોથો જોડાઈ જશે મારા બી સાથે. તો આ રીતે તમે તેના જોડકા જોડી શકો છો. તો આ સ્વાધ્યાય પૂરતું તમારે ધ્યાન રાખવાનું છે કે તમે પ્રશ્નને કેવી રીતે ઉકેલો છો અને જવાબ કેવી રીતે મેળવશો. ચાલો આગળની વાત કરીએ. હવે નવો મુદ્દો, તો તેના માટે આગળ વધીએ. હવે નવો મુદ્દો આવશે ગણના પ્રકારો. આપણે ગણના વિવિધ પ્રકારો જોવાના છે અને તેના ગુણધર્મો જોવાના છે. તો અહીં આવશે સૌ પ્રથમ ગણ ખાલી ગણ. ખાલી ગણ એટલે શું? પહેલા તો તેની વ્યાખ્યા જાણવી જોઈએ. તેની વ્યાખ્યા આવશે કે જે ગણ એક પણ ઘટક ન ધરાવતો હોય તેવા ગણને ખાલી ગણ, ઇંગ્લિશમાં નલ સેટ, અથવા તો રિક્ત ગણ એટલે કે એમ્પ્ટી ઓર ધ વોઇડ સેટ કહેવામાં આવે છે. એટલે શું થાય? એક પણ ઘટક ગણમાં હોવો જોઈએ નહીં. તેને ખાલી અથવા રિક્ત ગણ અથવા અંગ્રેજીમાં કેવું હોય તો નલ સેટ અથવા એમ્પ્ટી સેટ અથવા વોઇડ સેટ કહી શકો છો. સંજ્ઞા ખાલી ગણને સંકેતમાં પાઈ અથવા ખાલી ધનુષ્કોણ વડે દર્શાવવામાં આવે છે. પાઈ એટલે ચિહ્ન યાદ રાખજો, સિમ્બોલ પાઈ સિમ્બોલ તરીકે ઓળખાવવામાં આવે છે ખાલી ગણ દર્શાવવામાં, અથવા ખાલી ધનુષ્કોણ વડે પણ તેને દર્શાવી શકો છો. ચાલો આને એક ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ આપવામાં આવેલું છે કે એક ઉદાહરણ લઈ લઈએ છીએ કે ખાલી ગણના કેટલાક ઉદાહરણો આપણે લખવાના છે. ચાલો તો સૌપ્રથમ ઉદાહરણ લઉં છું કે જો એ ગણ માટે x 1 અને 2 થી 1 ને 2 ની વચ્ચે આવેલી કોઈ પ્રાકૃતિક સંખ્યા છે.
તો આપણે તો જાણીએ છીએ કે 1 અને 2 વચ્ચે તો કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી આવેલી, કારણ કે 1 પ્રથમ પ્રાકૃતિક સંખ્યા તો 2 બીજી પ્રાકૃતિક સંખ્યા છે. માટે આ કિસ્સામાં શું બનશે તમારો કિસ્સો કે એ ખાલી ગણ થશે. કારણ આપણને ખબર છે, કારણ કે 1 અને 2 વચ્ચે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા આવેલી નથી. એટલે આપણને ખબર પડી ગયું કે એ ગણ કયા પ્રકારનો ગણ છે, ખાલી ગણ. બીજું એક ઉદાહરણ લઈએ. જો ગણ બી માટે x² - 2 = 0 અને x એક સમય સંખ્યા છે. ચલો મારે જોવાનું છે કે આ ગણ ખાલી ગણ બને કે નહીં બને. તેના માટે મારે સમીકરણનો ઉકેલ મેળવવો પડશે. મને સમીકરણ આપ્યું છે x² - 2 = 0 માટે x બરાબર તમે શું લખી શકો છો 2, બંને બાજુ વર્ગમૂળ લેતા x બરાબર મને જોવા મળશે ± વર્ગમૂળ 2. હવે મને ખબર છે કે વર્ગમૂળ 2 કઈ સંખ્યા છે, અસમય સંખ્યા. માટે x કોઈ પણ સમય સંખ્યા શક્ય નથી આવવાનું. માટે અહીં લખી શકું કે કોઈ પણ સમય સંખ્યા x એ સમીકરણનું સમાધાન કરશે નહીં. માટે બી ગણ પણ કયો ગણ બનશે, ખાલી ગણ છે. ખ્યાલ આવી ગયો કયા પ્રકારમાં થશે. તો આ પ્રકારે તમે ખાલી ગણ વ્યાખ્યાયિત કરી શકો છો. આગળ વધીએ બીજા પ્રકાર. હવે બીજો પ્રકાર આવશે એકાકી ગણ. એકાકી ગણ એટલે કયા પ્રકારનો ગણ, તો ફક્ત એક જ ઘટક ધરાવતા ગણને એકાકી ગણ અથવા ઇંગ્લિશમાં સિંગલટન કહેવાય છે. એટલે એક જ ઘટક હોવો જોઈએ, એક કરતા વધારે ઘટક હોવા જોઈએ નહીં. ઉદાહરણ તરીકે આપણે જોઈ લઈએ કે ધારો કે ગણ ડી માટે x એ યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે. ચાલો આપણને ખબર જ છે અહીં કે યુગ્મ અને અવિભાજ્ય સંખ્યા ફક્ત એક જ આવે છે. માટે અહીં લખી શકો કે અહીં 2 સિવાયની બધી જ યુગ્મ સંખ્યાઓ વિભાજ્ય હોવાથી મારો ડી ગણ બરાબર શું મળશે, ફક્ત 2. માટે આવા પ્રકારના ગણને તમે કહી શકો છો એકાકી ગણ. ચાલો બીજા પ્રકાર તરફ આગળ વધીએ. તો બીજો પ્રકાર આવશે શાંત અને અનંત ગણ. શાંત ગણ, શાંત શાંત નથી, શબ્દ બોલવામાં ધ્યાન રાખજો બધા. શાંત ગણ અને અનંત ગણ. ચલો બંને એકબીજા સાથે સંલગ્ન છે, એટલા માટે બંનેની વ્યાખ્યા એક સાથે બોલવામાં આવે છે. તો જે ગણમાં ખાલી હોય અથવા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલા સભ્ય સંખ્યા ધરાવે તે ગણને શું કીધું છે મને, ખાલી ગણ હોવો જોઈએ અથવા નિશ્ચિત ધન પૂર્ણાંક સભ્ય સંખ્યા એટલે કે ગણી શકું તેવી સંખ્યા હોવી જોઈએ. તો તે ગણને શાંત ગણ કહે છે. અન્યથા તે ગણને અનંત ગણ કહેવામાં આવે છે. જો શાંત ગણ ના મળે તો તે ગણને કયો ગણ કહીશું આપણે, અનંત ગણ. ટૂંકમાં યાદ રાખવું હોય તો તમે જો ગણના ઘટકોની સંખ્યા ગણી શકતા હોય તો શાંત ગણ, અને સંખ્યા ન ગણી શકો તો તેને અનંત ગણ કહેવામાં આવે છે. થોડાક ઉદાહરણો જોઈએ આના માટે પણ. તો સૌપ્રથમ ઉદાહરણ આપેલું છે કે કેટલાક ઉદાહરણો માટે સૌપ્રથમ ઉદાહરણ આપણે લઈએ છીએ કે જો ગણ w એ અઠવાડિયાના દિવસોનો ગણ લઈએ. તો w અઠવાડિયાના દિવસો કેટલા આવે છે, 7. એટલે ગણી શકું છું, માટે અહીં લખી શકો કે w એ 7 ગણ છે. બીજો લઈએ કિસ્સો કે જો s એ સમીકરણ x² - 16 ના ઉકેલોને ગણ લઈએ. હવે મને ખબર છે કે આ દ્વિઘાત સમીકરણો એટલે ખબર છે કે શક્ય ઉકેલો કેટલા આવશે, 2. એટલે મને ખબર છે ઉકેલોની સંખ્યા હું ગણી શકું છું, માટે s ગણ પણ શાંત ગણ થશે. ત્રીજો કિસ્સો કે g એ રેખા પરના બિંદુઓનો ગણ લઈએ. હવે મને ખબર છે કે એક રેખા પર કેટલા બિંદુ આવેલા છે, 9મા 10મામાં આપણે જોઈ ગયા છે કે એક રેખા પર અનંત બિંદુઓ આવેલા હોય છે. માટે હું કહી શકું કે g એ અનંત ગણ છે, કારણ કે અસંખ્ય બિંદુઓ એક રેખા પર આવેલા હોય છે. તો આ ઉદાહરણ થશે શાંત અને અનંત ગણ માટે. ચલો બીજામાં આગળ વધીએ. હવે એક કિસ્સો યાદ રાખવાનો છે કે જ્યારે આપણે ગણને યાદીની રીતે દર્શાવીએ ત્યારે આપણે બધા ઘટકોને ધનુષ કૌંસમાં લખીએ છીએ. અનંત ગણને બધા જ ઘટકોને ધનુષ કૌંસમાં લખવાનું શક્ય નથી, કારણ કે આવા ગણની સભ્યની સંખ્યા સીમિત નથી હોતી, એટલે કે અસંખ્ય ઘટકો હોય છે. આથી આપણે કેટલાક અનંત ગણને જો યાદીની રીતે દર્શાવવું માટે ગણનું સ્પષ્ટ માળખું દર્શાવતા થોડાક સભ્યો એટલે કે 2, 3 કે 4 સભ્યો તમારે લખવાના. ત્યારબાદ પછીના સભ્યો માટે અથવા એ પહેલા જો આવતા હોય તેના માટે 3 ટપકા મૂકીને દર્શાવવાનું રહેશે. એટલે તમારે ધારો કે ઉદાહરણ તરીકે જો બતાવું કે જો મારે ઉદાહરણ તરીકે લેવું હોય તો સૌપ્રથમ મેં લઈ લો
કે જો પ્રાકૃતિક સંખ્યા દર્શાવી હોય તો હું લખી શકું 1 2 3 પછી 3 ટપકા, એ દર્શાવે છે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે, કારણ કે અનંત ગણ છે એટલા માટે. તે જ રીતે જો મારે 1 3 5 7 તો એ શું દર્શાવે છે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. હવે વાત કરીએ કોની? પૂર્ણાંક સંખ્યાની. તો પૂર્ણાંક સંખ્યા ઋણ તરફ પણ અનંત છે અને ધન તરફ પણ અનંત છે. તો તે કિસ્સામાં મારે શું કરવું પડે? સૌપ્રથમ પહેલા 3 ટપકાથી શરૂઆત, પછી -3 -2 -1 0 1 2 3 અને પછી પાછા 3 ટપકા મૂકીને તે ગણનો પૂર્ણ કરા. તો આ દર્શાવે છે મને પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. તો એ પહેલા પણ જો અસંખ્ય ઘટકો આવે તો 3 ટપકા મૂકીને પછી ઘટકો લખવાના, અને તેના પછી પણ અનંત ઘટકો આવતા હોય તો મારે 3 ટપકા મૂકીને ગણને પૂર્ણ કરવું. તો આ રીતે તમે અનંત ગણોને ધનુષ કૌંસમાં દર્શાવી શકો છો. ચાલો હવે બીજા પ્રકાર તરફ આગળ વધીએ. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 6. નીચેના ગણોમાંથી કયો શાંત અને કયો અનંત ગણ છે તે નક્કી કરો. ચાલો સૌપ્રથમ પ્રશ્ન છે x માટે x પ્રાકૃતિક સંખ્યા છે તથા x - 1 ગુણાકારમાં x - 2 બરાબર 0 શક્ય થાય તે મૂલ્ય છે. તો અહીં x ના બે જ મૂલ્ય આવશે, 1 અને 2. ગણો મેં ગણી શકું છું, માટે ગણ કયો બનશે? આપેલ ગણને હું લખી શકું છું 1, 2. ઘટકો ગણી શકાય છે, આથી હું કહી શકું કે આ કયા પ્રકારનો ગણ છે? શાંત ગણ છે. બીજો પ્રશ્ન, x માટે x પ્રાકૃતિક સંખ્યા તથા x² - 4. ચાલો હવે સંખ્યા કઈ છે? પ્રાકૃતિક. તો x² બરાબર 4 માટે x બરાબર +or -2 થાય, પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં માઇનસ સંખ્યાઓ આવતી નથી, માટે અહીં મને ગણ શું મળશે? આપેલ ગણ ફક્ત 2 બનશે. આથી આ ગણ પણ કયો ગણ થાય? શાંત ગણ, અથવા આને મેં એકાકી ગણ પણ કહી શકું છું. ત્રીજો કિસ્સો, x માટે x belongs to n અને 2x - 1 બરાબર 0. હવે 2x - 1 બરાબર 0 માટે x બરાબર શું આવશે? 1/2. પર 1/2 તો અપૂર્ણાંક સંખ્યા છે, તે પ્રાકૃતિક સંખ્યા બની શકે નહીં, માટે આપેલ ગણ કયો આવશે? ખાલી ગણ. અને તે પણ શાંત ગણ ગણાય. આપણે આગળ વ્યાખ્યા જોઈ છે કે ખાલી ગણમાં પણ ઘટકોની સંખ્યા શું આવે? 0 ગણી શકાય છે, માટે તે કયા પ્રકારનો ગણ બનશે? શાંત ગણ બનશે. ચલો આગળ વધીએ. ચોથા પ્રશ્નમાં x માટે x belongs to n અને x અવિભાજ્ય સંખ્યા છે. ચાલો જો અવિભાજ્ય સંખ્યા અને x belongs to n, તો આવા અસંખ્ય સંખ્યાઓ આવી શકે ને, કે આપેલ ગણમાં બધી જ અવિભાજ્ય સંખ્યાઓના ગણ છે અને તે અવિભાજ્ય સંખ્યાઓ અસંખ્ય છે, માટે આપેલ ગણ કયા પ્રકારનો ગણ બનશે? અનંત ગણ બનશે. અવિભાજ્ય સંખ્યાઓ કેવી આવશે? જેવી રીતે કે 2 3 5 7 11 13 17 આ રીતે અસંખ્ય સંખ્યાઓ આવશે, અવિભાજ્ય સંખ્યાઓ, માટે આ ગણ કયો બનશે? અનંત ગણ બનશે. પાંચમો પ્રશ્ન, x belongs to n અને x એ અયુગ્મ પૂર્ણાંક સંખ્યા છે. ચલો અયુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ એટલે અને પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1 3 5 7 9 તેવી પણ કેટલી સંખ્યાઓ આવશે? અનંત. એટલે અયુગ્મ ધન પૂર્ણાંકોની સંખ્યા અનંત હોવાથી આપેલ ગણ અનંત ગણ બનશે. એટલે આ રીતે તમે જોઈ શકો છો કે કોઈ પણ ગણ અનંત ગણ છે કે શાંત ગણ છે તે તેની સંખ્યા પરથી તમે નક્કી કરી શકો છો. બીજા કિસ્સા તરફ આગળ વધીએ. હવે આવશે બીજો પ્રકાર ગણનો, સમાન ગણ. ચલો સમાન ગણ માટેનો કિસ્સા જોઈ લઈએ. વ્યાખ્યા સૌપ્રથમ કે જો બે ગણ a અને b ને યથાર્થ રીતે એકના એક જ ઘટકો હોય તો a અને b ને સમાન ગણો કહેવામાં આવે છે. આપણે એને a બરાબર b પ્રમાણે લખી શકીએ છીએ. એટલે શું થાય? યથાર્થ રીતે એકના એક જ ઘટકો, ધારો કે ગણ a માં 1 2 3 આવેલા હોય અને ગણ b માં પણ 2 3 1 આપેલા હોય, ક્રમ ગમે તે હોય પરંતુ ઘટકો એના એ જ હોય અને સંખ્યા પણ એટલી જ હોય, તો તમે લખી શકો કે બંને ગણો કયા ગણો છે? સમાન ગણો છે. નહીં તો જો આ કિસ્સો નહીં બને તો આને કયા ગણો કહેવાય? અસમાન ગણ, જેને આપણે લખી શકીએ a not equals to b. ઉદાહરણ જોઈએ આપણે, તો આપણે કેટલાક ઉદાહરણો જોઈએ નીચેના, તેના પરથી આપણને ખ્યાલ આવશે કે સમાન ગણ કેવી રીતે લખી શકાય. તો ધારો કે મેં પહેલો ગણ લઉં છું a બરાબર 1 2 3 4 અને b બરાબર 3 1 4 2. અહીં જોઈ શકું છું કે 1 2 3 4 1 2 3 4 બંનેમાં દેખાય છે. ક્રમ ભલે ગમે તે હોય પણ ઘટકો એના એ જ છે, ઘટકોની સંખ્યા પણ સમાન છે, માટે અહીં તમે લખી શકો કે ગણ a અને ગણ b શું છે? સમાન ગણો છે. બાકી શું તમારે યાદ રાખી શકો છો.
હવે આના માટેનું એક ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ નંબર 7 કે સમાન ગણોની જોડી શોધો જો હોય તો, અને તમારા ઉત્તર માટે કારણ પણ દર્શાવવાનું છે કે કયા કારણોસર આ શક્ય બને છે. તો તેના માટે જોઈએ, સૌ પ્રથમ પ્રશ્ન મને આપેલો છે કે ગણ એ માટે આપેલો છે 0, બી આપેલો છે મને x માટે x ગ્રેટર ધેન 15 અને x લેસ ધેન 5. ત્રીજો ગણ આપેલો છે મને c બરાબર x માઇનસ 5 બરાબર 0. ચોથો ગણ ડી આપેલો છે મને x સ્ક્વેર બરાબર 25 અને પાંચમો ગણ ઈ આપેલો છે x એ સમીકરણ x સ્ક્વેર માઇનસ 2x માઇનસ 15 નું ધન પૂર્ણાંક બીજ છે. ચલો તો આપણે સૌપ્રથમ બધા ગણો મેળવી લઈએ. તો પ્રથમ ગણ મળશે ઉકેલમાં, પ્રથમ ગણ તો આપણા પાસે છે 0 જ. ચલો ગણ બી શું થશે, x 5 થી નાનું અને 15 થી મોટું. તો આવી તો કોઈ પણ શક્યતા નથી ને જે 5 થી નાની હોય ને 15 થી મોટી હોય. આ ચિહ્ન અલગ અલગ હતા તો આપણે ગણો મળી શકતા હતા. માટે બી ગણ કયો ગણ આવશે, ખાલી ગણ. ગણ સી માં ફક્ત એક જ મૂલ્ય આવશે 5. ગણ ડી માં તમે બે મૂલ્ય લખી શકો છો પ્લસ ઓર માઇનસ 5. અને એકચ્યુઅલી નીચેના સમીકરણના બે બીજ મળશે તમને. કયું મળશે, એક x માઇનસ 5 એક અવયવ મળશે અને બીજો આવશે x પ્લસ 2. બરાબર, એટલે આપણને બે પૂર્ણાંક બે બીજ મળશે, એક પ્લસ 5 અને એક માઇનસ 2. પરંતુ મને ધન પૂર્ણાંક બીજ જોતું હોવાથી મારો ગણ ઈ બનશે ફક્ત 5. ચલો હવે ચકાસણી કરીએ. સૌપ્રથમ ગણ એ ને બીજા બધા ગણો સાથે સરખાવીએ તો હું જોઈ શકું છું સૌપ્રથમ કિસ્સો કે 0 બિલોંગ્સ ટુ એ, પણ બી સી ડી ઈ પૈકી કોઈ પણ ગણમાં 0 આવેલો નથી. માટે સમાન ગણ માટે મેં કીધેલું કે બધા જ ઘટકો હોવા જરૂરી છે, પરંતુ પ્રથમ ઘટક જ બીજા ગણમાં આવેલો નથી. માટે આપણે લખી શકીએ કે a નોટ ઇક્વલ્સ ટુ બી, b ઇઝ નોટ a ઇક્વલ્સ ટુ c, a ઇઝ નોટ ઇક્વલ્સ ટુ d અને a ઇઝ નોટ ઇક્વલ્સ ટુ e. દર્શાવી શકું છું કારણોસરમાં નથી. મારે કારણ દર્શાવવાનું છે એટલા માટે તમે ડાયરેક્ટ પણ જવાબ લખી શકો છો. ચલો બીજા ગણને દર્શાવીએ. હવે બી ને સરખાવતા બી બરાબર ખાલી ગણ છે, પરંતુ બાકીના કોઈ પણ ગણ ખાલી ગણ નથી, કારણ કે બધામાં કોઈને કોઈ ઘટકો આવેલા જ છે. માટે હું લખી શકું છું બી નોટ ઇક્વલ્સ ટુ સી, બી ઇઝ નોટ ઇક્વલ્સ ટુ ડી અને બી ઇઝ નોટ ઇક્વલ્સ ટુ ઈ. હવે વાત આવે કે બી ને આપણે એ સાથે કેમ નથી સરખાવ્યું, કારણ કે આપણે એ ના કિસ્સામાં બી ને ઓલરેડી સરખાવી ચૂક્યા છે. તો તે કિસ્સો પાછો દર્શાવવાની કોઈ જરૂર હોતી નથી, ફક્ત બાકીના બીજા કિસ્સાઓ મારે સરખાવવાના રહેશે. તો હવે સી માટે જ્યારે ચકાસીશ તો ખાલી ડી અને ઈ માટે ચકાસવાનું, એ અને બી સાથે આપણે એની સરખામણી ઓલરેડી કરી ચૂકેલા છે. તો હવે વાત કરીએ ગણ સી ની. તો ગણ સી માં 5 છે, પરંતુ -5 ડી માં પણ આવેલું છે. માટે સી અને ડી પણ સમાન ગણો નથી, પરંતુ તો સી અને ડી પણ સમાન ગણો નથી. હવે વાત કરીએ ડી ગણ, સી અને ડી ચકાસી ગયા. હવે ઈ સાથે તેની સરખામણી કરવાની છે. તો ઈ માં 5 છે અને સી તથા ઈ સમાન ગણો બની જશે, તથા ડી અને ઈ 5 આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે કે ડી અને ઈ ની સરખામણી કરશો તો એ પણ સમાન ગણો આવશે નહીં. તો અહીં તમે શું લખી શકો છો કે ડી અને ઈ સમાન ગણો નથી, પરંતુ સમાન ગણો ફક્ત બે જ મળશે, એક જ જોડી મળશે તમને. એક જોડી કઈ કઈ આવશે, સી અને ઈ ગણની, કારણ કે તે બંનેમાં ફક્ત એક જ ઘટક આવેલા છે અને એ બંને ઘટકો કયા આવેલા છે, 5. એક છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ આ વિડીયો માટેનું. તો હવે આવશે ઉદાહરણ નંબર 8. નીચેનામાંથી કઈ જોડીના ગણ સમાન છે, તમારો જવાબની યથાર્થતા ચકાસો. એટલે જોવાનું છે કે ગણ સમાન આપેલા છે કે નથી આપેલા. તો સૌ પ્રથમ પ્રશ્ન કે અલોય ના મૂળાક્ષરોનો ગણ x હોય અને લોયલ ના મૂળાક્ષરોનો ગણ b છે, તો x અને b સમાન ગણ થાય કે નહીં થાય તે ચકાસવાનું છે. ચલો તો અહીં x બરાબર શું લખાય, a l l o y ગણ બનશે અને b બરાબર l o y a l બનશે. હવે મને ખબર છે કે ગણની યાદીની રીતમાં જો ઘટકોનું પુનરાવર્તન થાય તો તે મારે ફક્ત એક જ વાર લખવાનું છે. માટે અહીં લખી શકું x બરાબર શું આવશે, a l o y, l બે વાર આવ્યું. તે પ્રમાણે b માં પણ l બે વાર છે, તો એ પણ થઈ જશે a l o y. તો અહીં જઈ શકું છું કે બંને ઘટકો સમાન છે અને સંખ્યાઓ પણ સમાન હોવાથી આપણે લખી શકીએ કે x અને b સમાન ગણ છે. બીજો એક કિસ્સો જોઈ લઈએ આનામાં કે a બરાબર n બિલોંગ્સ ટુ z અને n સ્ક્વેર લેસ ધેન 4 છે, તથા b માટે x બિલોંગ્સ ટુ r અને x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2 બરાબર 0 છે. ચલો n સ્ક્વેર લેસ ધેન 4 છે, આપણે આ કિસ્સો ઓલરેડી ચકાસણી કરી ચૂકેલા છે પૂર્ણાંક સંખ્યાની. તો આનો જવાબ આપણને ખબર છે કે a બરાબર શું આવશે, -2, -1, 0, 1 અને 2.
તે જ રીતે ગણ બીનો જવાબ શું આવશે? 1 અને 2 અવયવની રીતથી તમે આ જવાબ મેળવી શકો. હવે અહીંથી જ આ પ્રશ્ન ખબર પડી જાય. મેં કીધું તેમ કે બે ગણો સમાન હોવાની શરત કે ઘટકોની સંખ્યા પણ સમાન હોવી જોઈએ. અહીં દેખાઈ આવે છે કે પ્રથમ ગણમાં 5 ઘટક છે અને બીજા ગણમાં 2 ઘટકો હોવાથી સમાન નથી, તથા 0 પણ તમે જોજો 1 અને 2 તો આવેલા છે, પણ 0, -1 અને -2 ગણમાં આવેલા નથી. તો તમે કોઈ પણ એકને ઉપયોગ કરીને દર્શાવી શકો. હું 0 નો ઉપયોગ કરું છું કે અહીં 0 બિલોંગ્સ ટુ A છે, પરંતુ B માં A આવેલો નથી, એટલે 0 નોટ બિલોંગ્સ ટુ B હોવાથી A અને B સમાન ગણો નથી. તો આ વિડીયો પૂરતું તમારે અહીં સુધી તમારે પ્રેક્ટિસ કરવાની છે પાછી, અને તમારે જાતે આ બધા પ્રશ્નોનો ઉકેલ મેળવવાની તૈયારી કરવી પડશે. ટૂંક સમયમાં તમે બીજો વિડીયો ભાગ 3 તમને જોવા મળશે. થેન્ક યુ.